વિષય પર આવીએ. રીટાબેન જાની, તેઓ કનૈયાલાલ મુનશી, કલમના કસબી કનૈયાલાલ મુનશી વિશે તેઓ કહેવાનું છે. કનૈયાલાલ મુનશી વિશે તો આપણે સૌ જાણતા હોઈએ છીએ, અને એમના પાટણની પ્રભુતા, રાજાધિરાજ એવા ઘણા પુસ્તકો છે, કૃષ્ણાવતાર, ઘણા સરસ પુસ્તકો એમણે લખેલા છે. અને સાથે સાથે સોમનાથનું સ્વપ્ન પણ એમને સેવેલું છે. આવા કનૈયાલાલ મુનશીના વિશે રીટાબેન બોલવાના છે. કનૈયાલાલ મુનશીનો પરિચય તો રીટાબેન આપશે, પણ રીટાબેનનો પરિચય પણ કોઈ આપવો પડે ને. તો જયશ્રીબેનને હું વિનંતી કરીશ કે તેઓ રીટાબેનનો પરિચય આપે. નમસ્તે સૌને. રીટાબેન જાની અને હું, અમારો પરિચય એકબીજા સાથે બેઠકની સંસ્થામાં થયો. બેઠક એટલે અમેરિકાથી ચાલતું એક સુંદર ગ્રુપ છે, અને ત્યાં પણ સાહિત્યનું ઘણું બધું કાર્ય થાય છે. અને રીટાબેને ત્યાં શરૂ કરેલી આ કમા મુનશીની કલમના કસબી તરીકેની જે વાતો, અને ત્યારે મેં એમને પરિચય આપ્યો કે ભાઈ હું જ કમા મુનશીની છત્રછાયા નીચે મોટી થઈ છું, અને કમા મુનશીના સ્પંદનો કદાચ અમારામાં છે. અમે રમ્યા છીએ ત્યાં આગળ, એમના ઘરમાં ફર્યા છીએ કમા મુનશીના, અને ઘણું બધું અમે એમના ઘરમાં કર્યું છે કમા મુનશી સાથે. રીટાબેનનો જન્મ 1956માં થયેલ, અને તેઓ રિટાયર્ડ નિવૃત્ત બેંક ઓફ છે. આજે આપણને એમ થાય કે MSc ને BSc કરેલી વ્યક્તિ ગુજરાતી સાહિત્ય જ્યારે આપણી સમક્ષ રજૂ કરે ત્યારે ઘણીવાર નવાઈ લાગે, પણ એમનું જે પોતાનું વાંચન અને જે કાર્ય છે એને આપણે બિરદાવવું જ રહ્યું. એમનું એજ્યુકેશન છે BSc, LLB, NCPM, યોગામાં તેઓ CYF છે, CFN ફૂડ એન્ડ ન્યુટ્રિશન કર્યું છે, CIN નેચરોથેરાપી બી એમણે કરી છે. પ્રોફેશન નિવૃત્ત બેંક ઓફિસર તરીકે આપણે એમને ઓળખશું. તેમનું બાળપણ છે તે ધુળિયા, એટલે નાના ગામની ધુળિયા નિશાળમાં ધોરણ 5 થી 11 સુધીના શિક્ષણ, જ્યાં શાળામાં બેન્ચ પણ નહોતી, અને ત્યાં તેઓ ખોળામાં નોટ અને પેન્સિલ રાખીને કે નોટ અને લખવાનું રાખીને કાર્ય કરતા. પણ કહેવાય છે ને કે જ્યાં માતા પિતા ગુરુ ત્યાં બધું જ સારું. એટલે એમના ગુરુ માતા પિતા છે. તેમના માતા પિતાના માર્ગદર્શનથી તેમનો આ વિકાસ સર્જાયો છે, એમાં એમને કોઈ કમી રહી નથી. શાળા કોલેજ દરમિયાન પણ તેઓ યુવક મહોત્સવ અને વિજ્ઞાન મેળામાં વિવિધ સ્તરે વિજેતા રહ્યા છે. બેન્કિંગ કારકિર્દી દરમિયાન વિવિધ ઇતર પ્રવૃત્તિ અને સાહિત્ય વિષયક પ્રવૃત્તિઓ અને ઇન્ટર બેંક સ્પર્ધાઓમાં પણ તેઓ વિજેતા રહ્યા. આદર્શ અમદાવાદના સ્વયંસેવક, યોગ શિક્ષક, ટ્રેનિંગમાં ફેકલ્ટી તરીકે સેવા આપેલ છે. લાઈફ સ્કિલ કોચ, એન્કર, અમદાવાદ ઉપરાંત અમેરિકામાં પણ યોગ વર્કશોપ, કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન ફ્રી ઓનલાઈન યોગ વર્કશોપ એમણે કર્યા છે. ગુજરાતી સાહિત્ય લેખન તેમને પ્રિય છે. બેઠકમાં લખેલી અનુભૂતિનું અત્તર લેખમાળા, જેની પ્રથમ કૃતિની સ્ટોરી મિરર પર ઓથર ઓફ ધ વીકનો એવોર્ડ પણ તેમને પ્રાપ્ત થયો છે. મિડ ડે ગુજરાતી દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધામાં વિજેતા. બેઠક પર સતત 3 વર્ષ સાપ્તાહિક ધારાવાહિક, વેબ ગુર્જરી પર 3 વર્ષ માસિક ધારાવાહિક, અને ગુજરાત મેલ, કેનેડામાં કોલમ, સખી તારાગણ, બેંક કર્ણાવતી, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત વિશ્વા મેગેઝિન તથા સંદેશ ફૂલછાપ, ગુજરાત ન્યૂઝલાઇન વર્તમાનપત્રમાં લેખ અને વાર્તા લેખન જરૂર તેમણે કર્યા છે. પણ તેમનું પ્રકાશિત એકમાત્ર પુસ્તક એ છે કલમના કસબી કનૈયાલાલ મુનશી, જેનો પરિચય આજે આપણે પામશું. અન્ય 2 પુસ્તકોમાં પણ તેઓ સહલેખક તરીકે જોડાયેલા હતા. તેમનો કમા મુનશી એટલે ભરૂચની, મેં કહ્યું તેમ મારી શેરીનું એક ગર્વભર્યું નામ. તેઓની છત્રછાયા ન પામી શક્યા, પણ અમે તેમની હવેલીની નીચે રમી મોટા થયા, અને જ્યારે તેમને વાંચતા થયા ત્યારે તેમના સ્પંદનો અમને સ્પર્ધા થયા. રીટાબેન જાનીને ફરી હું અભિનંદન આપીશ કે તમારા પુસ્તક કલમના કસબીને સૌ બિરદાવે, અને અહીંયા પણ તમે જે અમને પરિચય આપશો એમનો, એ પરિચયથી અમે સૌ ખુશ થશું, અને અમને ખૂબ બધું જાણવા પણ મળશે. એમના જે 51 એપિસોડ મેં વાંચ્યા છે, કદાચ
હું એમાં એમને ઘણી બધી કોમેન્ટો કરી ચૂકી છું અને દરેક વખતે મેં ઘણું ઘણું એમને કહ્યું પણ છે કે અમે આમ કમા મુનશી આમ હતા, કમા મુનશી આવું કરતા હતા, એવી બધી એમની ફેમિલી મેટર પણ મેં એમને ત્યારે જણાવેલી કમા મુનશી તરફથી. અને મારી ખાસ મિત્ર એના કોઈ સગા એ કમા મુનશીના અતિલક્ષ્મીબેન એ એમના પહેલા વાઈફ હતા, એટલે અમે ઘણા પરિચયમાં. અને મારા ફાધર આવી રીતે આર્ટિસ્ટ હતા એટલે વારંવાર કનૈયાલાલ મુનશીનું મળવાનું થતું ને ફાધરના બીજા ચિત્રો કમા મુનશીના દરેક વાર્તા પરના અત્યારે બોમ્બેની ભવન્સમાં હાજર છે. અને તે આપણા લેખક આપણા જે બોમ્બેના, અને એમના હાથ થ્રુ તેનું ઉદ્ઘાટન થયેલું અને તેમણે આ બધું ચિત્રો કરેલા. આપણે હવે સાંભળશું રીટાબેન જાનીને, અને તેમને ખૂબ ખૂબ અભિનંદન તેમના પુસ્તક માટે. અને આપણને વાંચવા મળે તમને બધાને તો જરૂર લેજો, અને વાંચવા જેવું પુસ્તક છે. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર જયશ્રીબેન. એ આપનો મારા પ્રત્યેનો પ્રેમ છે કે પ્રોત્સાહિત કરતા ખૂબ સુંદર શબ્દો વડે આપે મારો પરિચય આપ્યો. હવે વિષયને ન્યાય આપવાની મારી જવાબદારી ઓર વધી ગઈ. ખૂબ ખૂબ આભાર કોકિલાબેન. માતૃભાષાની મશાલ પ્રગટાવીને જો ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે તેવા ગુજરાતી સાહિત્ય ફોરમના અધ્યક્ષ શ્રી કોકિલાબેન ચોકસી, ડિરેક્ટર અને સલાહકાર અલકાબેન ગાંધી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ટેકનિકલ રિંકીબેન ચોકસી અને સમગ્ર ટીમનો વિશેષ આભાર. જેના હૃદયમાં ગુજરાતી ભાષા ધબકે છે, જેનો પરિવાર સમગ્ર વિશ્વ છે, એવા ગુજરાતી સાહિત્ય ફોરમના દેશ વિદેશથી જોડાયેલા ગુર્જર સાહિત્યની ગૌરવ ગાથાના સહભાગી મારા સર્વે શ્રોતાઓનું શાબ્દિક સ્વાગત અને અભિવાદન કરતા હું અત્યંત હર્ષ અનુભવું છું. હું એને મારું અહોભાગ્ય ગણું કે માતૃભાષાને ઉજાગર કરતા આ મંચ ઉપર મને વિશ્વભરમાં પથરાયેલા ભાવકો સમક્ષ વિચારો રજૂ કરવાની આ તક સાંપડી. આજનો વિષય છે કલમના કસબી કનૈયાલાલ મુનશી. અને આજના વક્તવ્યની થોડી રૂપરેખા આપું તો આપણે જોઈશું કે કલમના કસબી એટલે શું, શા માટે મુનશીને આપણે આ કેટેગરીમાં મૂકીએ છીએ. સાથે જ મારા પુસ્તકની પૂર્વ ભૂમિકા સાથે આપણે વ્યક્તિ તરીકે અને સાહિત્યકાર તરીકે તેમની સાહિત્ય કૃતિઓની, તેમાંના પાત્રોની રસપ્રચુર વાતો કરીશું. અને સાથે સાથે આજની પેઢીને, નવી પેઢીને મુનશીના સાહિત્યમાં રસ પડશે કે કેમ તેની પણ ચર્ચા કરીશું. આજે મારે તમને લઈ જવા છે આજથી 1 સદી પહેલાના યુગમાં, જ્યારે હજુ આઝાદી આવવાને પણ ઘણી વાર હતી. અસ્મિતા શબ્દ આજે નવો નથી, પણ આજે જે સંદર્ભમાં તે પ્રયોજાય છે તેનો પ્રથમ ઉપયોગ કરવાનું શ્રેય કોને જાય છે ખબર છે? તેમણે ફક્ત એ શબ્દનો ઉપયોગ જ નથી કર્યો, પણ ગુજરાતની અસ્મિતાને ઇતિહાસના પૃષ્ઠોમાંથી બહાર લાવીને ઉજાગર કરી છે. પોતાના સર્જન દ્વારા પૂરી જિંદગી અસ્મિતાની આરાધના કરી છે. આજે ગુજરાતની અસ્મિતા જ્યારે વિશ્વ સ્તરે છવાઈ જતી હોય, ત્યારે ગુજરાતની અસ્મિતાનું સ્વપ્ન જોનાર સૌ પ્રથમ વ્યક્તિ વિશેષ એટલે કનૈયાલાલ માણેકલાલ મુનશી. જી હા, મારે વાત કરવી છે ઐતિહાસિક નવલકથાના કિંગ મેકર, ગુજરાતની અસ્મિતાના ઉદ્ગાતા, અર્વાચીન ગુજરાતી સાહિત્યના વિખ્યાત અને સમર્થ સર્જક કનૈયાલાલ મુનશીની. એક્સક્યુઝ મી. ક ખ ગ ગુજરાતી મૂળાક્ષરો ક થી શરૂ થાય.
હવે આપણે બાળકને જ્યારે કક્કો શીખવતા હોઈએ ત્યારે કમળનો ક અથવા કલમનો ક એમ શીખવતા. પણ જો સાહિત્યની વાત હોય તો પછી કલમનો ક હોય. એ કલમ જેમાંથી શબ્દો ઝરે અને સાહિત્ય રચાય. એ કલમ જેની તાકાત તલવાર કરતાં પણ વધુ કહેવાય છે. એ કલમ જેની પવન પાવડીએ ઉડીને કવિ કે લેખક એક નવી સૃષ્ટિનું સર્જન કરે છે. એ કલમ જે કક્કાના 11 અને 34 વ્યંજનોનો 11 સ્વર અને 34 વ્યંજનોનો ઉપયોગ કરીને ટનબંધ સાહિત્યનું સર્જન કરે છે. એ કલમ જે ક્રાંતિની વાહક બને છે. એ કલમ જે લાગણીઓને વાચા આપે છે. એ કલમ જેમાં તણખાની જેમ બાળવાની તાકાત છે તો ચંદનલેપ કરવાની પણ તાકાત છે. એ કલમ જે હાંફતા માણસને શાતા આપી શકે છે. એ કલમ જેમાં મનના તળિયાને સપાટી પર લાવી શકે છે. એ કલમ જે સત્તા પલટી શકે છે. એ કલમ જે બે હૈયાને જોડી શકે છે કે તોડી પણ શકે છે. આ છે કલમની તાકાત. અને કસબી એટલે આવી તાકતવર કલમમાં જે કુશળ છે, નિપુણ છે, તેને આપણે કલમનો કસબી કહીએ. જ્યારે ગુજરાતી સાહિત્યની વાત હોય તો કલમના કસબી તરીકે જે પહેલું નામ હોઠે ચડે તે છે કનૈયાલાલ મુનશી. ગુજરાતની સંસ્કૃતિનું સાતત્ય રહ્યું છે કે સાહિત્યના સર્જક સાહિત્ય સ્વામીઓએ ગુજરાતી સંસ્કાર સાથે સાહિત્યની સરવાણી વહાવી છે. સાહિત્ય એ સંવેદનાઓનો શબ્દદેહ છે અને સાહિત્ય સ્વામીઓ તેના સર્જક. સર્જનનો જે આનંદ તેમણે અનુભવ્યો તે શબ્દ સ્વરૂપે આપણા સુધી પહોંચે તે છે પુસ્તક. આજે જ્યારે ગુજરાતી સાહિત્ય ફોરમ દ્વારા આપણે આ સાહિત્ય રસને માણીએ છીએ ત્યારે આપણું કાર્ય એ આવા સ્વામીઓનું તર્પણ પણ છે અને શબ્દોના પુષ્પગુચ્છનું સમર્પણ પણ. આવો પુષ્પગુચ્છ આજે અર્પણ કરવો છે સાહિત્યના અદ્ભુત સર્જક, કલમના કસબી, શબ્દના શિલ્પી, ગુજરાતની અસ્મિતાના આરાધક એવા કનૈયાલાલ માણેકલાલ મુનશીને. સ્વાભાવિક છે કે પહેલો જ પ્રશ્ન એ થાય કે ગુજરાતીમાં તો અનેક પ્રતિભા સંપન્ન સાહિત્યકારો છે, તો આજના વક્તવ્ય માટે મેં મુનશીના સાહિત્યને કેન્દ્રબિંદુમાં રાખીને વિષય પસંદ કર્યો. એકલો અને સીધો ઇતિહાસ શુષ્ક લાગે, જ્યારે ઇતિહાસના આધારે લખાયેલી નવલકથા શુષ્ક અભ્યાસને પણ રસમય બનાવી શકે. હા, જેના ધબકારમાં ગુજરાતી પ્રજા એની અસલ ઓળખ છુપાવીને બેઠી છે તેવા સોલંકી યુગના ગુજરાતના વૈભવી ભૂતકાળને તેમણે જીવંત કર્યો. તેમની પાસે વિચારોની મોકળાશ છે. તેઓ ઇતિહાસમાં પણ પોતાની કલ્પનાના રંગો ઉમેરે છે અને ક્યારેક એ માટે ટીકાનો પણ ભોગ બને છે. ઐતિહાસિક નવલકથાના સર્જનમાં કમા મુનશીની તોલે બીજા કોઈ લેખક આવી ના શકે. મુનશી મારા પ્રિય લેખક, ઘણાના પ્રિય લેખક છે. મુનશીના પુસ્તકો એક વખત નહીં પણ દરેક વેકેશનમાં વારંવાર વાંચીને મારું મનોવિશ્વ ઘડાયેલું. બેઠક કેલિફોર્નિયાના સંચાલક પ્રજ્ઞાબેનના આહવાન પર મેં બીડું ઝડપ્યું. મુનશીએ સર્જેલું અને મારી નજરે અનુભવેલું સાહિત્ય આજની પેઢીને પીરસવાનું. અને આ નક્કી કરતાની સાથે જ મનનો ઘોડો કૂદકે ને ભૂસકે દોડવા લાગ્યો. જ્યારે દિલનો ઉમંગ અને મનનો તરંગ શબ્દની પાંખે ઓળી સાહિત્યના ગગનમાં વિહરે, પૂરની લાગણીઓના બંધ તૂટે અને કલ્પનાના મેઘધનુષમાં નીકળે વિવિધ રંગો. ઉર્મિઓના અવિરત પ્રવાહે સોનામાં સુગંધ પડી, શબ્દોનો સાથ અને કલમનો ઠાઠ મળી સર્જાય મારી શબ્દયાત્રા. મારી આ પ્રથમ લેખમાળા હતી જે બેઠક કેલિફોર્નિયા દ્વારા 51 સાપ્તાહિક હપ્તામાં પ્રગટ થઈ, ત્યારબાદ વેબ ગુર્જરી પર અને પછી કેનેડાના અખબાર ગુજરાત ન્યૂઝલાઇનમાં પ્રગટ થઈ. એ જ શીર્ષકના મારા પુસ્તકનું લોકાર્પણ થયું મુનશીના જન્મદિન 30 ડિસેમ્બર 2022ના રોજ મુનશીજીની જ સંસ્થા ભારતીય વિદ્યાભવનની ભૂમિ પર.
મુનશીજી બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેથી તેમના સાહિત્યની વાત કરતા પહેલા તેમનો ટૂંકો પરિચય મેળવીએ. આમ તો તેમની ખ્યાતિ એટલી છે કે ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હોય જે તેમના નામ અને કામથી પરિચિત ના હોય. મુનશી તેમની આત્મકથામાં પોતાનો પરિચય બહુ મજાની રીતે આપે છે. તેમના શબ્દોમાં સાંભળીએ. ભરૂચના ટેકરાના મુનશીઓના ભાર્ગવ બ્રાહ્મણ કુળમાં પિતા માણેકલાલ ઉર્ફે માણકાભાઈ અને માતા તાપીબેનને ત્યાં 6 બહેનોના ભાઈ એવા મારો જન્મ 1887ના 30મી ડિસેમ્બરે થયો. તેઓ આગળ કહે છે, કોદાળીને પાવડો લઈને હું ઊભો છું. જે શોધું છું તેના પર 45 વર્ષના અનુભવોનો ઢગ ખડકાયો છે. સૌથી ઉપર પડ્યો છે યરવડા સેન્ટ્રલ જેલમાં ફરતો કે મુનશી નામથી ઓળખાતો માણસ. તેની નીચે ચડે છે લાલ વાઘામાં સજ્જ પટાવાળાથી સમૃદ્ધ પોલીસ ગાર્ડ્સની સલામી લેતો મુંબઈ સરકારનો ગૃહમંત્રી. તેની નીચે નજરે પડે છે બીજાપુર જેલના કેદી નંબર 6086નો ચોખંડી ભૂરી લીટીવાળા કેદીના કપડામાં વીંટાયેલો દેહ પ્રિઝનર મુનશી. એ પછી નજરે ચડે છે જય જયકારથી મહેકતો દેશભક્ત શ્રીયુત મુનશી. એનાથી આગળ ચાલતા દેખાય છે સાક્ષર શ્રી મુનશી ચારે તરફ પુસ્તકો વિખેરાતા. ત્યારબાદ દેખાય છે બ્રીફોના ઢગ હાથમાં રાખવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા મિસ્ટર મુનશી. કોદાળીને પાવડાથી ખોદતા ને ફેંકતા ચારે તરફ ધૂળ ઉડે છે ને ઢગના તળિયે 7 વર્ષનો છોકરો દેખાય છે. કેળે સાંકળી હાથે સોનાની કલ્લી, કાને મોતીની કડી, સૂકો ગંભીર ને લાડકો. સુરતમાં મોટા મંદિરના ચોકમાં ધનુષ બાણથી રમતો. હા, શોધ્યો જડ્યો એ કનુભાઈ. આખરે પકડાયો. કેવો અનોખો પરિચય. કનૈયાલાલ માણેકલાલ મુનશી, જેઓ કમા મુનશી તરીકે જાણીતા હતા, તેમણે શરૂઆતમાં ઘનશ્યામ વ્યાસના નામથી લેખનની શરૂઆત કરી, જેની બહુ ઓછા લોકોને જાણ હશે. વિધિની વિચિત્રતા કહીએ તો પ્રથમ શિષ્ટ સંસ્કારી સાપ્તાહિક ગુજરાતીએ જ્યારે તેના લેખકને ગુજરાતી વાચક વર્ગ સમક્ષ પ્રથમવાર રજૂ કર્યા ત્યારે તેઓ પોતાનું ખરું નામ જાહેર કરતા ડર્યા હતા કે તેમની કૃતિને ગુજરાતી વાચક વર્ગ સ્વીકારશે કે કેમ, તેને સફળતા મળશે કે કેમ, અને તેથી તેમણે ઘનશ્યામ તખલ્લુસ ધારણ કર્યું હતું. લેખક તરીકે મુનશી પોતાનું નામ છૂપું રાખવા માંગતા હતા. તેનું એક કારણ તેમને ડર હતો કે જો બીજા સોલિસિટરો જાણે તો એમ માને કે તેઓ ધંધામાં બરાબર ધ્યાન નથી આપતા, તેથી તેમને બ્રીફ મળતી બંધ થઈ જાય. વેરની વસૂલાત અને પાટણની પ્રભુતા તેમણે ઘનશ્યામ વ્યાસના નામથી લખી. તેમના સાચા નામથી જે પહેલી નવલકથા પ્રગટ કરી હતી તે હતી ઐતિહાસિક નવલકથા ગુજરાતનો નાથ, જે આજે 1 સદી બાદ પણ એટલી જ રસપ્રદ લાગે છે. 1919માં આ નવલકથા પ્રગટ થઈ ત્યારે કલાગુરુ રવિશંકર રાવળ દ્વારા દોરેલા 40 ચિત્રો તેમાં મૂકવામાં આવેલા. કોઈ પણ ગુજરાતી નવલકથામાં આટલા ચિત્રો મૂકવામાં આવ્યા હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો. જોકે પાછળથી તેમાંથી થોડા ચિત્રો દૂર કરવામાં આવ્યા અને તેની કિંમત હતી 3 રૂપિયા, જે એ જમાનામાં ખૂબ મોંઘી ગણાતી. ગુજરાતનો નાથ જ્યારે લખાય ત્યારે મુનશી મુંબઈમાં એક પ્રતિષ્ઠિત વકીલ બની ચૂક્યા હતા. તેઓ તેમના વકીલાતના કામમાં ગળાડૂબ હતા. આટલી વ્યસ્તતામાં આ નવલકથા લખી તે વિશે શ્રી કૃષ્ણલાલ ઝવેરીએ જે લેખ લખ્યો છે તેમાંથી આપણને તેની માહિતી મળી શકે છે. મેગેઝિન 20મી સદીના સંપાદક જ્યારે મુનશી પાસે નવા અંક માટે નવલકથાના હપ્તાની ઉઘરાણી કરે ત્યારે મુનશી બ્રીફકેસ બાજુમાં મૂકી અને ખૂબ જ સહજતાથી લખી આપે. એ તેમની તેજસ્વીતા નહીં તો બીજું શું છે? તેમનો જન્મ 30 ડિસેમ્બર 1887માં ભરૂચમાં
અને 8 ફેબ્રુઆરી 1971માં મુંબઈમાં નિધન. 83 વર્ષના તેમના જીવનકાળમાં તેમના મેઘધનુષી વ્યક્તિત્વના સપ્તરંગી કિરણો નિખરી ઉઠ્યા. પહેલો રંગ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયા તરીકેનો. બીજો રંગ તેઓ એક વિદ્વાન ધારાશાસ્ત્રી હતા અને કાયદાનું ઊંડું જ્ઞાન ધરાવતા હતા. ત્રીજો રંગ તેઓ ભારતની બંધારણ સભાના સભ્ય હતા. ભારત સ્વતંત્ર બન્યું એટલે નવા રાષ્ટ્ર માટે કેવું બંધારણ હોવું જોઈએ તે માટે બાબા સાહેબ આંબેડકરની આગેવાની હેઠળ બંધારણ સભાની રચના થઈ, જેના સભ્ય તરીકેનું સન્માનીય સ્થાન તેમને મળ્યું. તેમણે કોંગ્રેસનું બંધારણ, ભારતનું બંધારણ ઘડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ચોથો રંગ તેઓ એક રાજકારણી હતા. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જેલમાં પણ ગયા. સાથે રાજકીય ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ કાર્યો અને જવાબદારી નિભાવી. તેઓ સંસદ સભ્ય બન્યા. એટલું જ નહીં, પણ કૃષિ અને ખાદ્ય મંત્રાલય પણ સંભાળ્યું. પાછળના વર્ષોમાં તેમણે ઉત્તર પ્રદેશના ગવર્નર તરીકે પણ સેવા આપી. મુંબઈ રાજ્યના ગૃહમંત્રી, હૈદરાબાદ સ્ટેટના એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા તરીકે સેવાઓ આપી. તેઓ સ્વરાજ પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, સ્વતંત્રતા પાર્ટી અને જનસંઘના સભ્ય રહેલા. હૈદરાબાદના ભારતમાં વિલીનીકરણ અને સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારમાં પણ તેમણે અહમ ભૂમિકા નિભાવી અને 1960માં રાજકારણમાંથી નિવૃત્તિ લીધી. પાંચમો રંગ તેઓ એક શિક્ષણવિદ હતા. સાહિત્ય અને સંસ્કૃતિ માટે તેમને વિશેષ લગાવ હતો. તેથી 1938માં ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી અને 1959માં સમર્પણ માસિક શરૂ કર્યું. ભારતીય વિદ્યાભવન એ માત્ર કોઈ ઇમારત નથી, તેની ઈંટ ઈંટમાં સ્વપ્ન દ્રષ્ટા મુનશીના મૂર્ત રૂપ બનેલા વિચાર બીજ છે. છઠ્ઠો રંગ પત્રકારિતાનો. તેઓએ એક ગુજરાતી માસિક ભાર્ગવ પણ શરૂ કરેલ. તેઓ યંગ ઇન્ડિયાના સહતંત્રી પણ રહ્યા. તો ભારતીય વિદ્યાભવનમાં ભવન્સ જનરલ શરૂ કરેલ, જે આજ સુધી ચાલે છે. સાતમો અને સૌથી શિરમોર રંગ સાહિત્યકાર તરીકેનો. ગુજરાતી સાહિત્યમાં તેઓ ખૂબ પ્રખ્યાત છે. તેમણે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ 3 ભાષામાં લેખન કર્યું છે. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ હતા, તો હિન્દી સાહિત્ય સંમેલનના પણ પ્રમુખ હતા. ઐતિહાસિક વિષય પર તેમણે ઘણું સાહિત્ય રચ્યું. ખાસ કરીને 10મી સદીનું ગુજરાત, માળવા અને દક્ષિણ ભારતને કેન્દ્રમાં રાખીને તેમની નવલકથા પૃથ્વી વલ્લભ પરથી ફિલ્મ પણ બની. કૃષ્ણાવતાર તેમની છેલ્લી કૃતિ બની રહી. મુનશીજીએ કેટલા ક્ષેત્રે સિદ્ધિના સોપાન સર કર્યા. હવે આપણે જોઈએ કે મુનશીજીએ સાહિત્યના કયા કયા પ્રકારો પર પોતાનો હાથ અજમાવ્યો છે. મુનશી સાહિત્યનો કસબ મેઘધનુષી છે. તેની પ્રતિભામાં માત્ર એક રંગછટા નથી. માત્ર કવિતા સિવાય સાહિત્યના વિવિધ ક્ષેત્રે નવલકથા, નાટક, નિબંધ, ચરિત્ર, આત્મકથા, સાહિત્યિક ઇતિહાસ વિવિધ પ્રકારોમાં તેમણે મહત્વનું પ્રદાન કર્યું છે. ઐતિહાસિક નવલકથાના ક્ષેત્રે તેમણે ચિરંજીવ અને સીમા સ્તંભરૂપ પ્રદાન કર્યું છે. મુનશીના કેલિડોસ્કોપિક વ્યક્તિત્વના પાયામાં છે તેમનો ગુજરાત પ્રેમ, અને એટલે જ તેમનો સાહિત્ય વૈભવ ક્યાંક ને ક્યાંક ઇતિહાસમાં ડોકિયું કરે છે અને આપણને પ્રાપ્ત થાય છે એક એવા મુનશી કે જે છે ગુજરાતની અસ્મિતાના સર્જક, પરિચાયક મુનશી કે જેમની સાહિત્ય રસ કલ્પનામાં છલકાય છે. ગુજરાતનો સંસ્કૃતિ વૈભવ, ઇતિહાસ વૈભવ અને ભાષા વૈભવ. વૈભવ ક્યારેક વારસાનું સર્જન હોય તો ક્યારેક વ્યવહારનું.
મુનશીના સાહિત્ય વિશ્વમાં આ બંનેનું પ્રતિબિંબ છે. મુનશી ઐતિહાસિક નવલકથાના કિંગ મેકર છે. તેમની નવલકથાઓ નાટ્ય તત્વ અને નાટ્યાત્મક શૈલીથી રસસભર છે. તો સ્વાભાવિક છે કે તેમની પાસેથી નાટકો મળે. મુનશીની પ્રતિભા એક સમર્થ નાટ્યકાર તરીકેની પણ છે. નાટ્યકાર મુનશીએ સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક એમ ત્રણેય પ્રકારના નાટકો અને નવલકથાઓ લખ્યા છે. મુનશીની પ્રથમ સામાજિક નવલકથા વેરની રસૂલાત એક સામયિકમાં દર સોમવારે પ્રગટ થતી, જે ખૂબ જ લોકપ્રિય હતી. પ્રગટ થયેલા છેલ્લા હપ્તાની ચર્ચા લોકોમાં થતી અને તેમના પ્રયત્નોની પ્રશંસા મુનશી મૂંગા મોઢે સાંભળે. તેમની સામાજિક નવલકથાઓ એ મુનશીના આત્મવિકાસનું એક સીમાચિહ્ન છે. આ ઉપરાંત તેમની આત્મકથા પણ કોઈ નવલકથાથી ઓછી રસપ્રદ નથી. મુનશીજીના સર્જનની વાત કરીએ તો તેમની ઐતિહાસિક નવલકથા જ નહીં, પણ સમગ્રતયા તે સંસ્કાર પુરુષની બહુમુખી પ્રતિભા અને સાહિત્યમાં તેમના પ્રદાનની પ્રસન્નતા પ્રેરક વાતો આલેખતા તેમના દરેક પુસ્તકની નોંધ લેવી ઘટે. લોજિસ્ટિકલી એ શક્ય નથી કે હું અહીંયા બધા પુસ્તકોના નામ લઉં, પણ કેટલાક નામ યાદ કરીએ તો તેમની ઐતિહાસિક નવલકથાઓ પૃથ્વી વલ્લભ, જય સોમનાથ, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, તેમની પૌરાણિક ઐતિહાસિક નવલકથાઓ ભગવાન પરશુરામ, ભગવાન કૌટિલ્ય, લોપામુદ્રા, ભગ્ન પાદુકા, તેમની સામાજિક નવલકથાઓ સ્વપ્નદ્રષ્ટા, વેરની વસુલાત, કોનો વાંક અને તપસ્વીની, અને એક પુસ્તક નવલિકાનું અને નાટકોની પણ નોંધ લેવી પડે. કોઈ પણ સર્જન અથાગ પરિશ્રમ અને કલ્પનાનો આવિષ્કાર છે. મુનશીના સર્જનને સમજવા માટે તેમના જીવન અને ઉછેરની બારાખડી ઉકેલવા તેમની જીવન કથાની 3 કૃતિઓ અડધે રસ્તે, સીધા ચઢાણ અને સ્વપ્ન સિદ્ધિની શોધમાં વાંચવી જરૂરી છે. અને તેમની અંતિમ કૃતિ કૃષ્ણાવતારને તો કેમ ભૂલાય. તેમની કેટલીક કૃતિઓની વાત કરીએ. હમણાં આશા ભોસલેને તેમના જન્મદિને કોઈએ પૂછ્યું કે તમે આટલા બધા ગીતો ગાયા છે, તો એમાં તમારું સૌથી પ્રિય ગીત કયું? આશાજીએ કહ્યું કે જ્યારે કોઈ આવો સવાલ કરે ને તો બહુ તકલીફ થાય છે. કોઈ પણ લેખક, કવિ, ગાયક કે કલાકારને પોતાની બધી જ કૃતિઓ ગમતી હોય, પણ તેમ છતાં કોઈ એક કૃતિ વધુ ગમતી હોય તેવું બની જ શકે. મુનશીના વૈવિધ્યપૂર્ણ સાહિત્ય સર્જનમાં કદાચ મુનશીને આ કૃતિ માટે જરૂર પક્ષપાત રહ્યો હશે એવું મને લાગે છે. તમને જરૂર ઉત્કંઠા જાગે કે હું કઈ કૃતિની વાત કરું છું? જી હા, એ કૃતિ છે જય સોમનાથ. આઝાદી બાદ સરદાર પટેલ અને મુનશી સોમનાથ મંદિરના પુનર્નિર્માણ માટે ગાંધીજીને મળ્યા. ગાંધીજી પણ એ માટે સંમત થયા, પણ તેમણે કહ્યું કે આ મંદિર રાજ્ય દ્વારા નહીં, પણ લોકોના ધન દ્વારા બનવું જોઈએ. સરદાર અને ગાંધીજીનું અવસાન થતાં મંદિરનો તમામ કાર્યભાર મુનશીએ સંભાળ્યો. સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ હકીકતે સ્વપ્નદ્રષ્ટા મુનશીનું સ્વપ્ન હતું. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર બાબુએ મુનશીને આમંત્રણ આપી મંદિરનું કામ શરૂ કરાવ્યું. ત્યારે તેમણે ખૂબ સરસ વાત કહી હતી કે નવસર્જનની શક્તિ હંમેશા વિધ્વંસક શક્તિ કરતાં વધુ હોય છે. એ વાત સોમનાથ મંદિર સિદ્ધ કરે છે. ગંગા સ્નાનની ડૂબકી એ સ્નાન સાથે આધ્યાત્મિક અનુભૂતિ પણ છે. આવું જ કંઈક જય સોમનાથ દ્વારા અનુભવી શકાય છે. યુગો બદલાય, પણ મૂલ્યો તો અવિચળ રહે છે. શ્રદ્ધા અને ભક્તિ, દેશદાજ અને દેશપ્રેમ, પ્રણય અને સમર્પણ, રંગોનું મેઘધનુષ યુગો પછી પણ અનુભવાય. તે છે કસબ જય સોમનાથ. મુનશીની પ્રતિભામાં અને તેમના સાહિત્યમાં એવું કયું તત્વ છે જેના બળે તેઓ આજના સમયમાં પણ કાળથી પર થઈને હયાત છે?
જેમ સંસ્કૃત સાહિત્યની વાત થાય અને કાલિદાસ યાદ ન આવે તો જ નવાય, કેમ કે સાહિત્ય સ્વામીઓ યુગોથી પર હોય છે. તે જ રીતે ગુજરાતનું ગૌરવ અનુભવતા આપણે પણ કનૈયાલાલ મુનશીની ઇતિહાસની જીવંતતા અને કૌશલને આજે પણ અનુભવીએ છીએ. આપણે 3 કાળમાં જીવીએ છીએ. ભૂતકાળ જે જ્ઞાત છે, તેનો અનુભવ વર્તમાનમાં કરીને અજ્ઞાત ભવિષ્યના સપના જોઈએ છે. મુનશીએ પણ ભૂતકાળમાંથી જીવંત ઇતિહાસના પ્રસંગો લીધા, વર્તમાન સમયને અનુરૂપ રસપ્રજુર ઢાળ્યા અને ભવિષ્યની પેઢી માટે સંસ્કૃતિ વારસાનું સર્જન કર્યું. મુનશીની કલમનું કૌવત કહો કે કૌશલ્ય, કળા કહો કે કસબ, તે કાલાતીત છે, તેની પ્રતીતિ આપણને થાય છે. મુનશી કલાને ખાતર કલાના ઉપાસક ન હતા, પણ સરસતાને ખાતર સરસતાના ઉપાસક હતા. આજની પેઢીને ખૂબ પસંદ પડે એવી વાત તેઓ કહેતા કે વર્તમાનને પ્રાચીન કાટલે ન જોવો, જે પ્રગતિને તિરસ્કારે, વિકાસની પરવા ન કરે. તેઓ પ્રણાલિકાવાદના વિરોધી હતા. તેમના સાહિત્યમાં અર્વાચીન જીવનના કઠણ કોયડાના ઉકેલ પણ જોવા મળે છે. મુનશીનું સાહિત્ય ભલેને ગત શતાબ્દીમાં રચાયો હોય, પણ તેમનું સાહિત્ય મુનશીએ જોયેલા સ્વપ્નનો મનોપ્રદેશ છે, જેમાં ક્યાંક આદર્શો અને વાસ્તવનો તણાવ અનુભવતા સંબંધો પણ છે. એ સંબંધોની પશ્ચાદભૂમાં પ્રગટતો પ્રેમ છે, તો તેને સમાંતર સ્ત્રી સ્વાતંત્ર્ય, સ્ત્રી સશક્તિકરણ, સાહિત્ય સાધના, પ્રણાલિકાનો વિરોધ અને સાહિત્યિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય અસ્મિતાના રંગો પણ અનુભવાય છે. સ્વપ્ન ઉભરે છે ગત શતાબ્દીના સમયમાં, પણ તેના રંગો આજે પણ આપણા મન અને હૃદયના આસમાનને સ્વપ્નિલ રંગોથી રંગી દે છે. મુનશી પાસે વિચારોની મોકળાશ છે અને તેથી જ તેઓ આજના સમયમાં કાળથી પર થઈને પણ પ્રસ્તુત છે. અતીતની અટારીએથી, કાળની કટારીએથી સમયાંતરે ઇતિહાસની કથાઓ પ્રગટતી રહી છે. સર્જનનો ઉત્સાહ અને સાહિત્યકારનું સામર્થ્ય ત્યારે જ સાર્થક થાય જ્યારે વાચક તેનો રસાસ્વાદ અનુભવે. ચંદ્રમૌલીના શીશથી નીકળેલી ગંગા માત્ર હિમબિંદુઓનું જલ સ્વરૂપ નથી, પણ પતિત પાવાની માતા ગંગા છે, જેમાં ડૂબકી મારવાનું સૌભાગ્ય પ્રત્યેક શ્રદ્ધાળુની આકાંક્ષા હોય છે. સમયની સરવાણીએ અને મુનશીના કલમની ગંગોત્રીએ નીકળેલી આ સાહિત્ય ગંગામાં આજે બસ એક ડૂબકી મારીએ વાત કરીશું મુનશીના પાત્રો વિશે. મુનશીના લેખનમાં રસની વિવિધતા છે, બુદ્ધિની કુશાગ્રતા છે, તો હૃદયની સુકુમારતા પણ છે. રાજકારણના આટાપાટા છે, તો પ્રેમની છાલકો પણ છે. તેમના પાત્રો તેજસ્વી ને ધારદાર છે, તો મહત્વાકાંક્ષીને માનવતા સ્વભર પણ છે. તેથી જ તેમની કૃતિઓની અનેક આવૃત્તિઓ થઈ છે અને વાચક એકી બેઠકે પુસ્તક પૂરું કરવા ચાહે તેવી પકડ પણ છે. મુનશી ભગવાન કૌટિલ્યની પ્રસ્તાવનામાં ખૂબ સુંદર વાત કરે છે કે તેઓ પાત્રો સર્જતા નથી, પાત્રો પોતે જ બળજબરીથી સર્જાવા માંગે છે. તેઓ તો ફક્ત એ પાત્રના સર્જનના નિમિત્ત બને છે. વિવિધ પાત્રો દ્વારા રજૂ થતી અંગત સૃષ્ટિની રંગપૂર્ણી ક્યારે રંગોળીની સર્વાંગી સુંદરતા પ્રાપ્ત કરે તેવી વિસ્મય સૃષ્ટિમાં આપણે પહોંચી જઈએ છીએ. સર્જક મુનશીને જાણવા હોય તો વ્યક્તિ મુનશીને જાણવા જરૂરી છે. ભગવાન કૌટિલ્ય, પરશુરામ, મુંજાલ અને મુંજના પાત્રો જાણે એમના માનસ પુત્રો છે, તો મીનળ દેવી, મૃણાલ, મંજરી જેવા તેજસ્વી સ્ત્રી પાત્રો પણ તેમની જ કલમનો કસબ છે. તેમણે કથા સાહિત્ય અને નાટ્ય સાહિત્યને નવી દિશા અને નવી ગતિ આપી. સંખ્યા અને સત્વ બંને દ્રષ્ટિએ સભર સાહિત્ય સર્જન કરી એક નવો યુગ પ્રગટાવ્યો. તત્કાલીન સમાજ વ્યવસ્થા અને માનવીય નિર્બળતાઓનો ઢાંક પીછોડો કરતા વ્યવહાર પર તેઓ તીવ્ર કટાક્ષ કરે છે. તેમને રૂઢિ અને પરંપરાનું વિસર્જન કરવું છે. ધર્મના નામે થતા અધર્મને ઉઘાડો પાડવો છે. તેમને પોતાના વિચારોથી, લેખનથી પ્રજાને ઢંઢોળવી છે, જગાડવી છે. મુનશીના પાત્રો
ભલે છે તો એ વાર્તાના પાત્રો, પણ લાગે એવો કે જાણે આપણી સામે જીવંત ખડા છે, અને રસ્તામાં આપણને મળે તો આપણે તેમને ઓળખી પાડીએ. મુનશી વાર્તાકાર તરીકે એવા સમર્થ વિધાતા છે કે તેમના પાત્રોની સૃષ્ટિ સજીવ સૃષ્ટિ બની રહે છે. તેમની કલમની ખૂબી એ છે કે તેઓ પાત્રને પહેલેથી જ ઘડીને રજૂ નથી કરતા, પણ આપણા જીવનમાં જેમ બને છે ને એમ પ્રસંગોની સાથે સાથે પાત્રનું લક્ષણ દે વિકાસ પામતો રહે છે. મુનશી એવા તો શબ્દ શિલ્પી છે કે એ પાત્ર ઇતિહાસમાંથી વર્તમાનમાં આવી જીવંત બનતું વાચક અનુભવે છે. તેમના ઐતિહાસિક પાત્રોની વાત કરીએ તો યાદ આવે પૃથ્વી વલ્લભ મુંશ અને મૃણાલવતી, શૂરવીર ભીમદેવ સોલંકી અને દેવનર્તકી ચૌલા, પાટણ નરેશ મહારાજા જયદેવ, શૌર્યની પ્રતિમા સમો કાક, સૌંદર્ય અને સંસ્કારની સામ્રાજ્ઞી મંજરી, એકલ વૃક્ષ જેવો પ્રભાવશીલ મુંજાલ, પ્રૌઢ પ્રેમની દેવી મિનળ દેવી, કુટિલ ઉદો, સ્વપ્નદ્રષ્ટા કીર્તિદેવ, ગૌરવશાળી ત્રિભુવનપાળ, રસિકા કાશ્મીરા દેવી, અલૌકિક રાણક જેવા વિવિધ યાદગાર પાત્રોની સૃષ્ટિ મુનશીએ રચી છે. તેમના પૌરાણિક પાત્રો એ માત્ર ઇતિહાસ નથી, પણ જે તે સમયની જીવંત ક્ષણોનું રસદર્શન છે. પરાક્રમી, દુર્જય, પ્રતાપી, અડગ વિજેતા ભગવાન પરશુરામ, ભૃગુઓના નયનોનું નૂર ભાર્ગવની અર્ધાંગના, ચારે તરફ તેમનું તેજ પ્રસરાવતા ભગવતી લોમહર્ષિણી, વેદોમાં પારંગત, અગ્નિ સમ ઝળકનાર, શક્તિના કાર્તિકેય સમા જગતમાં પ્રખ્યાત નંદને મૂળથી ઉખેડનાર, ચંદ્રગુપ્તને પૃથ્વી મેળવી આપનાર, અર્થશાસ્ત્રના સમુદ્રમાંથી નીતિશાસ્ત્રના અમૃતનું મંથન કરનાર આચાર્ય વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય એટલે કે ભગવાન કૌટિલ્ય. આ બધા પાત્રોના રંગચિત્ર આપણા માનસપટને રંગી દે છે તો સ્વપ્ન દ્રષ્ટાનો સુદર્શન, વેરની વસુલાત્મા, જગતની હૃદયેશ્વરી તનમન અને તપસ્વિનીના ઉદય, શીલા, રવિ અને રાજબા પણ એક અમીટ છાપ છોડી જાય છે. મુનશીના પ્રભાવશાળી પાત્રોની ભાવભંગીમાનું વર્ણન, તેની આસપાસની પરિસ્થિતિનો તાદ્રશ ચિતાર, ઐતિહાસિક સંદર્ભ અને ધારદાર સંવાદો વાચકોની રસવૃત્તિને વશ કરવા માટે પૂરતા છે. મુનશીની નવલકથાઓના પાત્રો ખૂબ જોરદાર તો હોય છે, પણ તેમાં ઘણીવાર માનવેતર પાત્રો પણ હોય છે, જેમ કે બાબરો ભૂત. અન્ય આવું જ એક પાત્ર છે ગુરુ દડ્ડનાથ અઘોરીનું. અન્ય એક પાત્ર છે કાપાલિકોની ગુરુ 200 વર્ષની ઉંમરની અઘોર ચક્ર અધિષ્ઠાત્રી ત્રિકાળદર્શી સિદ્ધેશ્વરી મહાદંતી. તમને ખૂબ રસ પડે એવું એક વાર્તા યુગલ કાક અને મંજરીને હું તમને મેળવું. આ વાર્તા યુગલ વાંચનારને લેખક સોલંકી યુગના સમયમાં લઈ જઈને ઢાલ તરવારના ખખડાટમાં, ધનુષ બાણના ટંકારમાં, ખડગના વીજ ચમકારમાં, બુદ્ધિ પ્રભાવના પ્રસંગોમાં ખડા કરી દે છે. કાક અને મંજરી આ યુગલ વિલક્ષણ ગર્વ મર્યાદાને કારણે તથા અસાધારણ સંયોગોના પરિણામે પ્રેમના અલૌકિક વજ્રલેપથી જોડાય છે. તેમાં પણ મુનશી એક અનોખા કલા વિધાયક તરીકે ઉભરી આવે છે. ખંભાતમાં બ્રાહ્મણ કન્યા મંજરીને તેની માતા શ્રાવક સાથે પરણવા અથવા તો દીક્ષા લેવા જબરદસ્તી કરે છે. તેમાંથી કાક તેને બચાવે છે, પરંતુ મંજરી તેના ઉપકારના કારણે કાક તરફ આદર કે પ્રેમના ભાવથી જુએ એવી ચીલાચાલુ કથા મુનશીની કલમે તો ના જ હોય. મુનશી તો એવા શબ્દ શિલ્પી છે જે દ્રઢ પાષાણ લઈને વજ્રઘાત જેવા, પણ અંદરથી મૃદુ ટાંકણાના પ્રહાર વડે અલૌકિક પૂતળા ઘડે. મંજરીને કાકભટ્ટ પંડિત નહીં, પણ વિદ્યા વિમુખ લડવૈયો જ લાગ્યો. ગર્વિષ્ઠ મંજરી ખંભાતથી પાટણ જતા રસ્તામાં કાક જોડે ઓછું બોલતી, મહેરબાની કરતી હોય તેમ ગર્વથી
અને દયાથી જોતી. જ્યારે કાક પોતે નંદી પાર્વતીને જે માન આપે તેવા માનથી તેની સામું જોઈ રહેતો ને તેની સેવા કરી કૃતાર્થ થતો. મંજરી ગર્વિષ્ઠ હતી, છતાં શુદ્ધ, સંસ્કારી, નિખાલસ હૃદયની અને આનંદી પણ હતી. મંજરીના આદર્શનું દર્શન તેના શબ્દોમાં કરીએ. બા, હું તમારા કાળની નથી, ત્રિભુવન ગજાવનાર મહાકવિઓના કાળની છું. હું પાટણની બ્રાહ્મણી નથી, પણ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રને ખોળામાં છુપાવવાની હોશ ધારતી બીજી અનસૂયા છું. મારા રૂપમાં ભયંકર શક્તિ છે, એટલે લાલસાના સેવકો દુઃખ દેવા તો આવશે, પણ હું કોને પરણું? જ્યાં જો ત્યાં વહેત્યા નજરે ચડે છે, તેમાંથી કોની દાસી થાઉં? મંજરીના તો ઘણા નાથ હતા. કવિવર કાલિદાસ, એનો નિરંતર સહવાસ, ગગન વિહારી મેઘોનું તેની સાથે દર્શન, બીજો તેનો પતિ પરશુરામ. આમ મંજરી વિદ્યા અને શસ્ત્ર પરાક્રમના મિશ્ર આદર્શોને પૂજનારી છે. કાશ્મીરા દેવી જ્યારે શૂરવીર કાકનું નામ તેના પતિ તરીકે સૂચવે છે, તો મંજરી કહે છે, બા, એ મોટો યોદ્ધો ને એ મોટો બ્રાહ્મણ, નથી આવડતું સંસ્કૃત, નથી પૂરા સંસ્કાર, નથી મોટો યોદ્ધો. બા, હું કાકને પરણું? ક્યાં હું ને ક્યાં લાટનો ભટકતો ભટ્ટ? મંજરીના આ ગર્વ ભર્યા વચનો કાકે છાનામાના સાંભળ્યા ને એ શબ્દો તેના દિલમાં વાગ્યા. પોતાને પરશુરામ આગળ નિસત્વ દીઠું. મંજરીને લાયક પોતે નથી એ ભાન થયું અને એ સાથે જ મનમાં નિશ્ચય કર્યો, મંજરી, ઠીક છે, તું પણ જોજે. મારી રગમાં શુદ્ધ સનાતન લોહી ફરે છે. તું પણ જોઈ લેજે, કાક નિર્માલ્ય છે કે રાજ વિમર્દન. એવો પ્રશ્ન જરૂર થાય કે રોકેટની ગતિથી ભાગદોડ કરતી એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં પગરણ માંડતી આજની નવી પેઢીને મુનશીમાં રસ પડશે? ભર્તૃહરિ નીતિ શતકના 24મા શ્લોકમાં કહે છે, જયંતી તે સુકૃતિનો રસ સિદ્ધાહ કવિશ્વરાહ નાસ્તિ યેષામ યશ કાય જરા મરણજમ ભયમ. એટલે કે મહાન કવિઓ જેમની કૃતિ રસ પ્રચુર હોય તેઓ હંમેશા લોકોના હૃદયમાં સ્થાન પામે છે. તેમના દેહ વિલય બાદ પણ તેમના યશ અને કીર્તિ લોકોના મન અને હૃદયમાં કાયમ રહે છે. આ વાત મુનશીજીને પણ એટલી જ લાગુ પડે છે. ભલે તેઓ કવિ નથી, પણ રસપ્રચુર સાહિત્યના રચયિતા છે. આજના ડિજિટલ યુગમાં પુસ્તકના મહત્વ વિશે ટૂંકમાં કહું તો જ્યારે લેખકનો આત્મનિષ્ઠ અવાજ શબ્દ રૂપે અવતરે ત્યારે પુસ્તકનો જન્મ થાય છે. આ પુસ્તકમાં એવી ક્ષમતા છે કે તે માનવ સભ્યતાની વિરાસત બની શકે છે. તે માનવ ઇતિહાસની ગવાહી પૂરી શકે છે. તે માનવ સંસ્કૃતિની ધરોહર બની શકે છે. સાહિત્યના આકાશમાં તો અગણિત તારલાઓ છે, પણ સપ્તર્ષિ કે ધ્રુવ તારકનું મહત્વ તો અલગ જ હોય. મુનશીનું સાહિત્ય સપ્તરંગી છે. મુનશી યુગ પ્રવર્તક છે. તેમનું સાહિત્ય આઝાદીના સમયગાળાનું કહી શકાય. તેમની પૌરાણિક નવલકથા વાંચતા આપણે હજારો વર્ષ પૂર્વેના યુગમાં પહોંચી જઈએ છીએ. ઇતિહાસની દરેક પળ કંઈક ને કંઈક કહેતી હોય છે, તો સાથે જ ઇતિહાસ બોધ, હકીકત બોધ હોય છે. ગુજરાતના ભવ્ય વારસાને જાણવા મુનશીની લોકપ્રિય ઐતિહાસિક નવલકથાઓ વાંચવી જ રહી. બને ત્યાં સુધી હું મુનશીના સ્થૂળ જીવનની ઘટનાઓને જતી કરું છું. છતાંય સંક્ષેપમાં વાત કરું તો મુનશીની જિંદગી પણ એવી કાંઈ સીધી પરસાળ નથી જ્યાં રૂકાવટ વિના સહેલાઈથી પ્રવાસ કરી શકાય. લક્ષ્મી ને લીલા, પિતાનું વહેલું મૃત્યુ, વકીલાત, ઘનશ્યામ વ્યાસના નામે લેખન એના ઉદાહરણો છે. વકીલાત અને રાજકારણમાં અતિ વ્યસ્ત હોવા છતાં આ સમર્થ સર્જકે ગુજરાતી સાહિત્યમાં 50 પુસ્તકોનું પ્રદાન કર્યું છે, તો કેટલાક અંગ્રેજી પુસ્તકો પણ લખ્યા છે. તેમના સમગ્ર સાહિત્ય સર્જનમાં તેમનો સૂક્ષ્મ ભાવદેહ પ્રતીત થયા વિના રહેતો નથી. અર્વાચીન ગુજરાતીના સર્વ સર્જકોમાં કથા અને રસની દ્રષ્ટિએ વિચારતા મુનશી
શ્રેષ્ઠ સર્જક બની રહે છે. જન્માષ્ટમીનો તહેવાર હમણાં જ રંગેચંગે ઉજવ્યો, ત્યારે છેલ્લે પ્રસ્તુતિના પડઘમ પર વાત કરવી છે એવી કૃતિની જે રસ જ નહીં પણ રસલાણ છે, રસખાણ છે. ભગવદ્ ગીતાના પ્રવક્તા, બાળકોથી લઈને મોટાઓ સુધી સૌના હૃદયમાં જે વસ્યા છે તે કૃષ્ણ આજના આધુનિક યુગમાં મેનેજમેન્ટના વર્ગોમાં અને કોર્પોરેટ દુનિયામાં પણ માનીતા છે. મુનશીએ ઘણું સાહિત્ય સર્જન કર્યું અને જ્યારે આ વાર્તાલાપ પણ અંત તરફ ગતિ કરી રહ્યો છે ત્યારે વાત કરવી છે મુનશીની અંતિમ કૃતિ કૃષ્ણાવતારની. મુનશી કહે છે કે બાળપણથી જ કૃષ્ણ તેમની કલ્પના સૃષ્ટિમાં મઢાઈ ગયા હતા. તેઓ નાના હતા ત્યારે તેના પરાક્રમો સાંભળીને દિંગ થઈ જતા. તેમના વિશેના કાવ્યો અને કથાઓ વાંચી, તેમના પદો ગાઈ કૃષ્ણને સત્કાર કરતા. અનેક મંદિરોમાં પૂજા કરી જન્માષ્ટમીએ તેમને અર્ઘ્ય આપતા. કૃષ્ણનો સંદેશ મુનશીના જીવનની પ્રબળ શક્તિ બની ગયો હતો. આથી મુનશીને કૃષ્ણના જીવન અને પરાક્રમની કથા રચવાની ઈચ્છા હતી, પણ આ કાર્ય તેમને અશક્ય લાગતું હતું. છતાં મુનશીએ પોતાની કલ્પના અને રચનાત્મક સર્જન શક્તિ વડે 8 ખંડની ગ્રંથ શ્રેણીની રચના કરી અને તેને કૃષ્ણાવતાર નામ આપ્યું. કૃષ્ણ જ્યાં પણ જતા ત્યાં લોકો એમને પૂજતા, કલહ આપોઆપ શમી જતા અને ધર્મ માટે આધાર પ્રગટતો. કૃષ્ણનું જીવન કાર્ય વિશિષ્ટ હતું. ધર્મશીલોનું રક્ષણ, દુષ્ટાત્માઓને દંડ અને ધર્મની સ્થાપના. મુનશીના શબ્દોમાં કૃષ્ણ શાશ્વત ધર્મ ગોપતા હતા. યતો ધર્મ તતો જય. કૃષ્ણની હાજરીમાં જીવનનું તેજ પ્રસરી જતું. તેમનું સ્મિત સૌને જીવનનું બળ આપતું. કૃષ્ણના ઉત્સાહનો પ્રભાવ પણ લોકો પર પડતો. કૃષ્ણનું વ્યક્તિત્વ તેમના મુકુટમાં ધારણ કરેલ મોરપીંછ સમાન છે. કૃષ્ણ એટલે આકર્ષણ, મોહિની રૂપ, સખા, પ્રેમી, રાજનીતિજ્ઞ, ગ્વાલ, રાજા અને ઘણું બધું. મુનશીની મહારત એ છે કે કથા ભલે પરિચિત હોય, પણ કૃષ્ણાવતારમાં કૃષ્ણને આપણે મળીએ છીએ, ઓળખીએ છીએ એક નવા સ્વરૂપે. અને શું કહીશું? કલમનું કૌવત, કૌશલ્ય, કળા કે કસબ. કૃષ્ણાવતારનો 8મો ખંડ કુરુક્ષેત્રનું કથાનક અપૂર્ણ રહ્યો. આ કથાની શરૂઆતનો ઇતિહાસ ખૂબ રસિક છે, પણ અંતનો ઇતિહાસ કરુણ છે. જ્યારે લેખન કાર્ય આરંભ્યું ત્યારે ફક્ત 2 ખંડમાં જ આ કથા રજૂ કરવાની મુનશીજીની ઈચ્છા હતી. પણ જેમ જેમ કથા આગળ વધતી ગઈ તેમ વાચક સમુદાયનું તેના પ્રત્યેનું આકર્ષણ વધતું ચાલ્યું. મુનશીજીને પણ શ્રી કૃષ્ણના જીવનમાં અગત્યનો ભાગ ભજવતા પુરાણ અને મહાભારતના પાત્રોએ આકર્ષ્યા. પરિણામે એમણે કથા લંબાવી અને જીવનના અંતિમ દિવસોમાં પણ 8મા ખંડ સુધી વાર્તા પ્રવાહ અસ્ખલિત વહેતો રાખ્યો. 7મા ખંડના પ્રાસ્તાવિક લખ્યાના માત્ર 12 દિવસ પછી જ મુનશીની જીવનલીલા સંકેલાઈ ગઈ અને એક મહાનવલ અધૂરી રહી ગઈ. મુનશી અને તેમના સાહિત્ય વિશે આપણે ઘણી વાતો કરી, ઘણી બાકી પણ રહી. પણ અંતે એટલું જ કહીશ કે મુનશી આજે પણ જીવંત છે. તેમના સાહિત્ય દ્વારા, તેમના પાત્રો દ્વારા મારી લેખમાળાને દેશ વિદેશમાં જે આવકાર મળ્યો, તેથી એ વાતની પુષ્ટિ થઈ કે 21મી સદીમાં હજુ પણ લોકોને મુનશી પ્રત્યે પ્રેમ છે, ગુજરાતી સાહિત્ય પ્રત્યે પ્રેમ છે. મુનશીની કૃતિઓ ફરી વાંચવી, માણવી અને આસ્વાદ કરવી ગમે એવી છે. આવા સુંદર ઉપક્રમ થકી આજની પેઢીને પણ ગુજરાતી ભાષા પ્રત્યે અભિમુખ કરવા માટે ગુજરાતી સાહિત્ય ફોરમનો અને સુશ્રી કોકિલાબેન અને તેમની ટીમનો હૃદયપૂર્વક આભાર. અસ્તુ.
ખૂબ સરસ રીટાબેન, આપનું જે આજનું વક્તવ્ય છે એ સુસંસ્કૃત ભાષા અને દિલને સ્પર્શ કરી જાય તો તમારો અવાજ ખૂબ સરસ રીતે આપનું વક્તવ્ય રજૂ કર્યું છે. હવે કૌશલ ચોકસીને કંઈક કેવું છે? નમસ્કાર. તો ગુજરાતની અસ્મિતાની ફિલોસોફી આપનારા મુનશીનું આજે તમે સાહિત્યકાર તરીકેનો બહુ જ તમારી સુંદર ભાષામાં તમે પરિચય આપ્યો. મને લાગે છે કે મુનશી માટે હજી બીજા 3 સેશન જોઈએ, કે એક પોલિટિકલ કે સોશિયલ કે કલ્ચરલ, બધા બીજા હજી એમના ઘણા બધા પાસાઓ બાકી રહે. પણ તમારો ખૂબ જ સુંદર પરિચય હતો. હવે એમણે 1920માં ગુજરાતી સાહિત્ય સંસદ ચાલુ કરેલું, કે ગુજરાતનું પ્રમોશન. આજે 100 વર્ષ પછી અમે ગુજરાતી સાહિત્ય ફોરમ લગભગ ચાલુ છે. હજી બી ઉદ્દેશ્ય એ જ છે કે ગુજરાતીને આપણે આગળ લઈ જઈએ અને ધપાવીએ કેવી રીતના. તો પ્રશ્ન એ છે કે ત્યારે બી એમણે કહેલું કે ગુજરાતનું જે ઇતિહાસ હતો એ બધા ફોરેનર્સે લખેલો, એટલે એમનો એક પ્રોત્સાહન હતું કે ગુજરાતી આ બધી નવલકથાઓ કે જે બી લખી એમાં ચાલુક્યનું ટાઈમનું હતું. અને એવું બી છે કે આપણે જ્યારે ભણતા ત્યારે બાબરથી ઔરંગઝેબ સુધી બધી ખબર હતી, શેરશાહ સૂરીના સુધારા બી ખબર હતી. એની પહેલાંનો કંઈ આપણે છે જ નહીં સ્કૂલમાં એમાં. તો તમે જોઈ શકો છો કે તમારી આ પુસ્તકનો લોકોને વાંચવું છે, લોકોને જોઈએ છે. તો આજે પણ મને ખબર નથી કે સ્કૂલમાં કે ગમે ત્યાં આ પ્રમાણેના એમના પુસ્તકો લવાય છે કે એમનું ઇતિહાસમાં આપણને ઇન્ક્લુડેડ છે કે. કારણ કે 100 વર્ષ પછી બી આપણે ક્યાં છે, હજી બી મોગલને બ્રિટિશમાં અટકેલા છે એવું લાગે છે. તો તમારું શું માનવું છે એમાંથી? કૌશલભાઈ, હું તમારી સાથે બિલકુલ સંમત છું. એટલે આપની વાત સાચી છે કે પણ જે શાળા કોલેજોમાં જે શિક્ષણ અપાય છે એ એક સરકારી નીતિ વિષયક નિર્ણયો હોય છે. અને આમ તો એમાં શિક્ષણવિદોનો હિસ્સો હોવો જોઈએ, સાહિત્યકારોનો પણ કંઈક અવાજ હોવો જોઈએ. તો જરૂરથી આનો કંઈક એટલે વધુ પેલું થઈ શકે. પણ એક વાત હું આપને જણાવું કે મુનશીની પાટણની પ્રભુતા ઘણા બધા જગ્યાએ પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવતી હતી. પણ બીજું સાહિત્ય કોઈ એટલે આવતું હોય એવું તો ખ્યાલ નથી. પણ એમાં બીજી એક એ વસ્તુ કહું, મુનશીની એમનો જે ગુણ છે ને કે એ આજનામાં શા માટે આપણે ઇન્કોર્પોરેટ કરવું જોઈએ, એ માટે એક બહુ સ્ટ્રોંગ પોઈન્ટ છે કે મુનશીની જે સાહિત્ય છે એ આજના યુગ માટે, ભલે 100 વર્ષ થઈ ગયા છે છતાં આજના યુગ માટે પણ એટલું જ પ્રસ્તુત છે. એના માટે હું એક દાખલો તમને પાટણની પ્રભુતાનો આપું. એટલે ઘણા બધા છે, પણ અત્યારે ફક્ત હું તમને એક દાખલો આપું. એમાંથી આંખે ઉડીને વળગે એ વાત કેવી છે કે જ્યારે પાટણની પ્રભુતામાં કેવું થાય છે કે રાજકીય અંધાધૂંધી ઊભી થાય છે, ત્યારે દરેક પાટણવાસી ધર્મ કે જાતિના મતભેદને વેરભાવ ભૂલી અને ફક્ત ને ફક્ત પાટણની અખંડિતતાને ઊની આંચ ન આવે એ માટે એક થઈને ઊભા રહે છે. અને એ જ છે પાટણની પ્રભુતા. આ વાત કોઈ પણ દેશ માટે, કોઈ પણ રાષ્ટ્ર માટે આજે પણ એટલી જ સાચી છે કે જ્યારે પટણીઓ એક થઈને ઊભા રહ્યા તો અકબંધ રહી પાટણની પ્રભુતા. તો એ જ મેસેજ જો આપણને એટલે આજના વિદ્યાર્થીઓને, આજની પેઢીને ભણાવવામાં આવે તો એ ખૂબ સુંદર કાર્ય થશે. એટલે એક પણ જગ્યાએ એવું બી લાગે કે એમનો ઉદ્દેશ્ય જે આ હતો તો કદાચ નેશન બિલ્ડિંગ તરીકે પણ હોઈ શકે આજે. એટલે જે યુનિટી કે નેશન બિલ્ડિંગનો પણ ઉદ્દેશ્ય હોઈ શકે આની પાછળ. એને એટલે જ ગુજરાતની અસ્મિતા જે એમણે અસ્મિતા, હા, અસ્મિતા એ જ છે. અસ્મિતાનો
હું તમને તમે આટલો બધો રસ છે એટલા માટે હું તમને એવું કહું કે અસ્મિતાનો ભગવદ્ ગોમંડળમાં શું અર્થ? એ લોકો એમ કહે છે કે હું છું એવી આત્મજાગૃતિનું જ્ઞાન એટલે અસ્મિતા. બરાબર. હવે આમાં બધા લોકોએ થોડા જુદા જુદા પણ એના હું પદ, હું પણ, પછી ઠાકોરે એવું કીધું તો કે ચેતન કે ભાન કે કોન્શિયસનેસ એટલે અસ્મિતા. પણ મુનશીએ જે અર્થ લાવી આપ્યો એ હતો સ્વદેશાભિમાન અને પોતાના દેશ માટેનું ગૌરવ. મુનશી પોતે એવું કહે છે કે જ્યારે તેમણે મુંજની કલ્પના કરીને મુંજનું પાત્ર, સોરી, મુંજાલનું પાત્ર મુંજાલ. ગુજરાતના નાથમાં, તો એ કહે છે કે એ મારી અસ્મિતાનો પિતા પણ છે અને એનો સંતાન પણ છે. બરાબર. right. અને એટલે હા. આ બહુ સરસ વસ્તુ છે એકચ્યુઅલી. એના પછી અત્યારે બહુ લાંબુ નથી થાય, પણ એના પછી એક રાઇટર આવી ગયા, રશિયન રાઇટર હતા, આયન રેન્ડ કરીને. શી વોઝ હા. પછી અહીંયા આવીને તો એની હતી એક થિયરી ઓફ ઓબ્જેક્ટિવિઝમ કે સેલ્ફ એક્ઝાલ્ટેડ વ્યૂ ઓફ સેલ્ફ એસ્ટીમ ઇઝ ધ મેન્સ મોસ્ટ એડમાયરેબલ ક્વોલિટી. એટલે આ જે હું પણ, જે હું છું, હા. કે તમે હું કશો, હું છું તો કશું છું, પણ બરાબર. મોર્બિડ પ્રાઇડ નહીં. એ પ્રમાણે એ આ જે ગુજરાતની અસ્મિતા છે એ રિફ્લેક્શન છે, એનો બે કેરેક્ટર છે ફાઉન્ટેન હેડમાં. એટલે આ તો એક બે કઈ જુદી જુદી જગ્યાએથી ક્યાંથી આવે છે. એટલે મને નેશન બિલ્ડિંગ પર મને વિચાર આવેલો કે આ નેશન બિલ્ડિંગનું આની અંદર મહત્વ છે. કારણ કે એમણે ઘણું બધું પછી કર્યું. ગુજરાત ભલે મહાગુજરાતના પેલામાં નહોતા, પણ સોમનાથ ને બધામાં બહુ એમનું કન્ટ્રીબ્યુશન પાછળથી આપેલું. એમાં એ નિહિત છે જ કે દેશભક્તિ ને પેલું છે જ. બરાબર. થેન્ક યુ. નેશન બિલ્ડિંગ. ઓકે, થેન્ક યુ. સરસ. હવે ભગીરથભાઈ મજમુદારનું કંઈ કહેવું છે? હા, લીટાબેન, જી. તમારું શબ્દ સામર્થ્ય એ કનૈયાલાલ મુનશીને માટે અનુરૂપ હતું. જી, આભાર. એમને માટે વાત કરવા માટે યોગ્ય છો, કારણ કે કનૈયાલાલ મુનશી જેવા માટે બોલવું એ પણ જવાબદારીનું કામ છે, અને એ જવાબદારી તમે ખૂબ સારી રીતે બજાવી. થેન્ક યુ. બે વસ્તુ કે તમે જે કનૈયાલાલ મુનશીના જીવનમાં આવેલી અનેક અવરોધો હતા, એમાંનો એક અવરોધ એ હતો કે એમણે એલેક્ઝાન્ડર ડુમાનું અનુકરણ કર્યું છે, પ્લેજિયારિઝમ કર્યું છે. અને એ વાત ખરેખર સમજવા જેવી છે, કારણ કે કોઈ પણ લેખકની તમારા ઉપર અસર થાય અને એ તમારા સાહિત્યમાં પીરસાય, એમાં કશું જ ખોટું નહોતું. અને એમણે કનૈયાલાલ મુનશીએ પોતે કહ્યું છે કે એમનો આખો રસનો જે ભાગ છે એ એમણે માણ ભટ્ટોને સાંભળ્યા રાતે એમાંથી કહેવાયો. એટલે એમને કે માણ ભટ્ટનું અનુકરણ નથી કર્યું. આ એલેક્ઝાન્ડર ડુમાનું અનુકરણ છે એ વસ્તુ કનૈયાલાલ મુનશી માટે ઘણી વ્યાપક બની છે. એના જે કનારા હતા વિશ્વંભર, એ હું જ્યારે વિસનગરમાં હતો ત્યારે ત્યાં આવીને એમને એના ઉપર ભાષણ પણ આપેલું. હું પોતે પાટણનો છું, એટલે તમારી પાટણની વાત મને ગમે મને ગમે, પણ એના ઉપરથી મને થાય છે કે જો પાટણ પણ અત્યારે પડવાની ગયું એની મહત્વમાંથી, એની પ્રભુતામાંથી, તો ધીમે ધીમે સાહિત્યને પણ એના મૂલ્યો થોડાક ઓછા થઈ જાય. કારણ કે અત્યારે તમે રઘુવંશ કે અજવિરાપ એ તમને એ વખતે જેટલો અસર થતું એટલું ન થાય, પણ એને કારણે એમની કલમ ઓછી છે એમ ન કહી શકાય. એમની પાસે કળમાં કલમ છે અને હાથમાં હથોટી છે. બંને સાથે કનૈયાલાલ મુનશીએ જે જબરજસ્ત સાહિત્ય ઊભું કર્યું છે, એમાં જે લોકો વાંચી નહીં શકે, સમજી નહીં શકે અને એને બિરદાવી નહીં શકે, એ લોકોનું ખંભાગ્ય છે. જી, ખૂબ સરસ ભગીરથભાઈ. ભાગીરથભાઈ, ખૂબ સરસ વાત કરી અને મને આપને ગમ્યું મારું વક્તવ્ય, એ માટે પણ ખૂબ ખૂબ આભાર. હવે આપે જે એલેક્ઝાન્ડર ડુમાની વાત કરી અને એને હવે એની વાત હું નહીં કરું, થોડી પૂરક વાત હું તમને કહું એના ઉપરથી કે મુનશી જ્યારે નાના હતા ને ત્યારે એમને નાટક મંડળીઓ એમના ગામમાં આવતી. હવે એ નાટક મંડળીઓ મુનશીના પિતાનો એટલો બધો શોખ હતો કે એ એમના ઘેર ઉતરે
અને ત્યારથી એમને નાટકમાં ખૂબ રસ પડતો. પછી જ્યારે ભણવા ગયા ત્યારે એમાં એવું થયું કે બીએમાં એ પ્રથમ આવ્યા, તો એમને ઇલિયટ પારિતોષિક મળ્યું, અને પ્રથમ LLBમાં પણ એ પહેલા આવ્યા ત્યારે પણ એમને એક પારિતોષિક મળ્યું. એમાં પુસ્તકો રૂપે પારિતોષિક હતું. હવે એમને નાટકો જોવા જવું હોય એટલે એ શું કર્યું એમણે કે દલપતરામની સાથે મળી અને એ બધા પુસ્તકો એમણે વેચી દીધા અને એમાંથી 101 રૂપિયા મેળવ્યા અને એમાંથી પછી એ નાટક જોયા. બીજું એક એવું લખે છે એમની આત્મકથામાં કે એ લીલા અને લક્ષ્મીને લઈને યુરોપના પ્રવાસે ગયા હતા. હવે ત્યાં પણ એમણે ખૂબ નાટકો જોયા બધા. એટલે જે વ્યક્તિને જેમાં રસ છે એ વસ્તુમાં એનો એપ્રોચ કરશે અને એની અસર ક્યાંક ને ક્યાંક એના મન ઉપર હોય અને એ એની કલ્પનામાં કે સાહિત્યમાં આવી શકે છે. અને આપ જેમ કહો છો એમ એ કંઈ ખોટું નથી. ઓકે. ઓકે. સુરેન્દ્રભાઈ. સુરેન્દ્રભાઈ. હા, કોકિલાબેન, થેન્ક યુ. રીટાબેન, આ સંભળાય છે ને? હાજી હાજી. હા, રીટાબેન, તમે બહુ સરસ વક્તવ્ય રજૂ કર્યું. એ બીજાઓએ પણ કહ્યું છે, હું મારા તરફથી કહું છું. મારે કમનસીબે 1-2 મારે ફોન કોલ લેવા પડ્યા, જરૂરી હતા એટલે થોડુંક મેં વચમાં મિસ કર્યું, પણ યુટ્યુબમાં આવશે ત્યારે જોઈ લઈશ. આમાં તમે મુનશીની બહુમુખી પ્રતિભા બહુ સારી રીતે વ્યક્ત કરી, રજૂ કરી આપ્યું છે, અને બધી રીતે બધા પાસાનો ખ્યાલ આપ્યો. હમણાં જે કૌશલભાઈએ કહ્યું એલેક્ઝાન્ડર ડ્યુમાની અસર, એમાં તમે જે પૂર્તિ કરી એ પણ યથાયોગ્ય જ છે. હું આઈ એમ નોટ સિટિંગ ઇન જજમેન્ટ ઓવર યુ, એ વાત નથી, પણ તમે બરાબર રીતે પરિપ્રેક્ષ્ય આપ્યું. એટલે હું એટલું કહું કે મેં એમની ગુજરાતનો નાથ, રાજાધિરાજ એ 2 ઐતિહાસિક નવલો વર્ષો પહેલા વાંચી હતી, અને આજ દિવસ સુધી એની જે પ્રબળ અસર મારા ઉપર છે, એટલું કહું કે એ વાંચીને આપણને જોશ આવી જાય. એટલે એલેક્ઝાન્ડર ડ્યુમાની અસર, હવે એના સંદર્ભમાં કહું કે ના કહું, પણ એટલે એમની કલમમાં એની અસર ઉતરી, મુનશીની કલમમાં, એ તો ચાલો એક વાત છે. પણ હું એમ કહેવા માંગુ છું, એટલા સમર્થ લેખક હતા કે આ મેં 2 ઐતિહાસિક નવલોની વાત કરી, એના ઉપરાંત એમની વેરની વસૂલાત એ પણ મેં વાંચી. એ પણ વાંચીને જાણે કે આપણે જોશ આવી ગયું. એથી વધારે શું કહું, વર્ષો પહેલા વાંચી હતી, 50 વર્ષ થઈ ગયા, પણ આમ તંતોતંત યાદ છે એમ નથી કહેતો, પણ એની અસર કેવી કે આજ દિવસ સુધી. અને મને યાદ છે ત્યાં સુધી ખાનગી કારભારી પણ એમની જ વાર્તા હતી, અને એ પણ એમાં છેલ્લે જે ચોટ છે, કદાચ કહી શકાય કે ઓ હેનરી કે મોપાસા એ ટૂંકી વાર્તા, જે સબળ ટૂંકી વાર્તાકારો હતા, કદાચ એની અસર હેઠળ કે એ હોય કે સ્વતંત્રપણે મુનશીને એનો યશ આપીએ, પણ એ બહુ લેખક હતા, બહુ સમર્થ લેખક હતા, એમાં તો કાંઈ શંકા નથી જ. અને બસ મારે એ જ કહેવું છે કે એક તો એ, અને તમે એમની પ્રતિભા, જે રાજકારણી પણ હતા, વકીલ પણ હતા, લેખક પણ હતા, કેળવણીકાર પણ હતા. આજે ભારતીય વિદ્યાભવન એની સાક્ષી રૂપે આપણા બધાની પાસે સામે છે. અને અહીં ઉપસ્થિત કેટલાક કેળવણીકારોએ, હાસ્યદા બહેને, બીજાઓએ કેટલાકે વાત કરી, હા, અભ્યાસક્રમમાં છે. પાટણની પ્રભુતા એક વખત મુંબઈ યુનિવર્સિટીમાં ભણાવવામાં આવતું. એટલે બસ મારે એ જ કહેવું છે. અને કોકિલાબેન, ગુજરાતી સાહિત્ય ફોરમમાં તમે આ વિવિધ વિષયોના જાણકારોને લાવો છો, એના થકી અમને ઘણો જ બધો સારી રીતે લાભ મળે છે, અને લાભ મળે છે તેથી સેઇંગ નથી એવું છે. થેન્ક યુ, નમસ્તે, એટલું મારે કહેવું છે. જી, ખૂબ આભાર. અને કોકિલાબેન, થોડી પૂર્તિ કરું એમાં? હા, કરો શ્યોર. હા, હવે આપે કહ્યું ને, એટલે એમાં થોડી પૂર્તિ કરીશ. એની વાતને આગળ વધારવી જ મારે, કે મુનશીની વાર્તાકાર તરીકેની જે પ્રતિભા શક્તિ હતી ને, એમનું જે કલા સામર્થ્ય હતું, એ બીજા વાર્તાકારો કરતાં કંઈક વિલક્ષણ છે.
અને એનું એક લક્ષણ કેવું છે કે વાચક જે છે તે રસપૂર્વક એમાં વશે કે અવશે તણાઈ જાય છે. ને એટલે જ આપ કહો છો ને કે આપણે વર્ષો પહેલા ગુજરાતનો નાથ અને રાજાધિરાજ વાંચેલી, પણ એની ઇમ્પ્રેશન હજી આજ સુધી મગજમાં છે. હવે એમના વૃત્તાંતનો જે વેગ છે ને એ એટલો બધો પ્રબળ હોય છે કે એમાં વૃથા વર્ણનો કે અનાવશ્યક પ્રસંગો કે પાંડિત્ય દર્શક અપ્રસ્તુત ચર્ચાઓ એને કોઈ સ્થાન જ નથી. મુનશીની ખાસિયત એ છે કે એ હંમેશા ઔચિત્ય, સંયમ અને સંતુલન સાચવે છે, અને એ એમનો અદ્ભુત ગુણ છે. જી. Very good. હવે હાસ્યબેન લખે છે કે મુનશી સીમાચિહ્નિત લેખક હતા જી. અને એમને એવું અડધે રસ્તે ઊંચા ચઢાણ સીધા ચઢાણ. સીધા ચઢાણ. આટલું સરસ તમે જુઓ, અમારા બધા શ્રોતાઓ તો તરબો થઈ ગયા, અને કઈ અહીંયા બધે મારી માર્ક્સ બધી ખૂબ સરસ સરસ આવી રહી છે. એટલે ખૂબ સરસ આપનું આજનું વક્તવ્ય હતું. હવે એની જે અમને બધાને જે મંત્રમુગ્ધ કરી દીધા છે એમાંથી થોડાક બધાને બહાર લાવવા પડશે. આવતા રવિવાર સુધી આપણે આટલું સરસ, ખરેખર રીટાબેન બધા મંત્રમુગ્ધ થઈ ગયા વાત તો નક્કી જ છે. ખૂબ સરસ રીતે તમે, અને બીજું કહું તમને, તમારું પાછળનું જે છે ને પેલા મોજાની આવજા થાય છે, પવન દેખાય છે, એમાં મુનશી બધે દેખાતા હોય એવું લાગતું હતું. એટલે વાતાવરણ ખૂબ સરસ ઉભો આપણે કરેલું હતું. ખૂબ સરસ. હવે આટલું બધું તમે સરસ રીતે બોલ્યા, અમને બધાને ખૂબ ખૂબ માહિતી આપી. કનૈયાલાલ મુનશી બહુમુખી પ્રતિભા હતા. એટલે એમનું પોલિટિશિયન તરીકે, લેખક તરીકે કઈ તમે એમના 5-6 પાસા ખૂબ ઉજાગર કર્યા. એટલે એવું સરસ આખું મુનશી વિશેનું જે નતા જાણતા ને ફિલિંગ ધ બ્લેક્સ આવી ગઈ વચ્ચે વચ્ચે, એટલે ખૂબ જ સરસ રીતે થયું. તો આટલું સરસ સાંભળ્યા પછી અને શ્રોતાઓએ પણ આટલો સરસ એમની જોડે સંવાદ કર્યા પછી જો આભાર ન માનીએ તો આપણે કૃતજ્ઞ ગણાય ને. તો આવું લંડન આશાબેન બુચને હું વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત. આશાબેન. નમસ્તે રીટાબેન. પહેલો આપણે આભાર માનીએ જયશ્રીબેનનો કે એમણે રીટાબેનના જુદા જુદા પાસાઓ બહુ સરસ રીતે પરિચયમાં આપ્યા. આમ તો એવું છે, પરિચય એટલે ટ્રેલર જેવું હોય છે. એ સાંભળતાની સાથે વક્તાને સાંભળવાની તાલાવેલી લાગતી હોય છે. પછી જવાબદારી રહે છે વક્તાની કે એ પોતાને બધા જ પાસાઓને ઉજાગર કરે અને એને ન્યાય આપે, કે જે રીટાબેને ઉત્તમ રીતે કરી બતાવ્યું. આપણે જ્યારે કમા મુનશી શબ્દ બોલીએ ત્યારે કોઈ સાહિત્યના ક્ષેત્રમાં કોઈ ઉત્તુંગ શિખરની વાત કરતા હોય એવું લાગે. અને કલમના કસબી તરીકે કમા મુનશી માત્ર ગુજરાતની નહીં, પૂરા ભારતની અસ્મિતાને જાણે કે જાગૃત કરી, એ વાત તમે બરાબર રીતે બતાવી છે. આમ તમે એમ કહું ખરું કે ઐતિહાસિક નવલકથા એમની ખાસિયત છે, પણ સાથે સાથે તમે કમા મુનશીના સપ્તરંગી સાહિત્યની વાત પણ બહુ જ બખૂબી અમને બતાવી છે. તમે એ પણ બતાવ્યું કે વ્યવસાય વકીલ હોવા છતાં આઝાદી જંગમાં ભાગ લીધો કે બંધારણ સભાના સભ્ય બન્યા અને છેવટ રાજકારભાર પણ સંભાળ્યો, પણ એ બધું જ જાણે સાહિત્યના લાલિત્યસભર રીતથી કરી બતાવ્યું. એને પણ તમે બહુ જ સરસ રીતે પ્રકાશિત કર્યું. ક્રાંતિકારી વિચારો હોય કે માણસની કુમળી લાગણી, પ્રેમ, એ બધાને વ્યક્ત કરે એવી સબળ કલમના સ્વામી એ કમા મુનશી. આમ જુઓ તો બધા પ્રકારનું સર્જન અને ખાસ કરીને સાહિત્ય એ જો કાળ બાહ્ય રહે તો એ સર્જકની સિદ્ધિ કહેવાય, અને કમા મુનશી એવી સિદ્ધિ ના સ્વામી રહ્યા. આમ જુઓ તો રીટાબેન, તમારી રજૂઆત એવી લોભામણી છે કે જેણે એમનું સાહિત્ય નહીં વાંચ્યું હોય એને વાંચવાનું મન થશે, અને મારા જેવાએ વાંચ્યું હોય ને ફરી વખત વાંચવાનું મન થશે. એટલે તમારો અમે ખરેખર દિલથી આભાર માનીએ છીએ. અને આ બધું જ
અમને સુલભ બનાવવા માટે કોકિલાબેન અને રિંકી, તમારો આભાર તો અમે કાયમ માનતા રહીશું અને આ અખંડ ધારા વહેતી રહે એવી શુભેચ્છા સાથે તમામ લોકોનો આભાર. નમસ્કાર. નમસ્તે. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત.